Hello students, welcome to Catalyzer Modern School Standard 3 Subject English Unit 6 What is this? Unit 6 એનું ટાઇટલ છે What is this? What એટલે કે શું, is એટલે કે છે અને this એટલે કે આ શું છે. અહીંયા જુઓ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે, એનો મતલબ એવો થયો કે આ આખો જે છે એ પ્રશ્ન છે. વોટ ઇઝ ધીસ આ એક પ્રશ્ન છે, એનું ગુજરાતી થાય છે આ શું છે. તો આ પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે છે? જ્યારે પણ કોઈ વસ્તુ વિશે જાણકારી મેળવવી છે, કોઈ પ્રાણી વિશે જાણવું છે, કોઈ પક્ષી વિશે જાણવું છે, તો એના માટે વોટથી શરૂ થતા પ્રશ્ન પૂછાય છે. હવે આ બધા શબ્દો વિશે આપણે સમજીએ. પહેલું જે શબ્દ છે એ છે ધીસ. તમે આગળના ચેપ્ટરમાં પણ શીખી ગયા છો, આગળના યુનિટમાં ધીસ અને ધેટ વિશે શીખી ગયા છો. THIS ધીસ એટલે કે આ નજીકની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે. મારી નજીક પેન છે તો ધીસ ઇઝ અ પેન, બરાબર છે. પેન નજીક છે એટલા માટે એની સાથે આવશે ધીસ. That THAT ધેટ એટલે કે પેલું, પેલી અથવા તો પેલો. ધેટના 3 મિનિંગ્સ છે. કઈ રીતે? દાખલા તરીકે હું બોલું છું પેલું પુસ્તક છે, બરાબર છે, તો અહીંયા ધેટનો મતલબ થાય છે પેલું. ધેટ ઇઝ અ બુક, પેલું પુસ્તક છે. પેલી પેન છે, ધેટ ઇઝ અ પેન, બરાબર છે, પેલી પેન છે. પેલો થેલો છે, ધેટ ઇઝ અ બેગ. આ રીતે ધેટના 3 મતલબ થાય છે, પેલું, પેલી અથવા તો પેલો. ધેટ ક્યારે વપરાય છે? દૂરની વસ્તુ હોય તો એના માટે શું વપરાય છે? ધેટ. ફરીથી THIS ધીસ. ધીસ નજીકની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે. એના પછી THAT ધેટ પેલું, પેલી, પેલો દૂરની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે, ધીસ અને ધેટ. એના પછી આપણે ઇઝ વિશે સમજીએ. તો ઇઝ એ શું છે? તો કોઈ પણ વાક્ય તમે લખો છો અંગ્રેજીની અંદર તો એ વાક્યમાં ટુ બી ક્રિયાપદનું રૂપ વપરાય છે. તો સાદા વર્તમાન કાળનું એક વચનનું ટુ બી ક્રિયાપદનું રૂપ છે ઇઝ. ઇઝ જે છે એ ક્રિયાપદ છે, ટુ બી ક્રિયાપદ છે, એટલું તમારે યાદ રાખવાનું છે. એના પછી WHAT વોટ. WHAT વોટ. વોટ એટલે થાય શું. વોટનું ગુજરાતી થાય છે શું. વોટનો ઉપયોગ ક્યારે થાય છે? કોઈ નિર્જીવ વસ્તુ છે, પ્રાણી હોય કે પક્ષી હોય, એના વિશે જાણવું છે તો જે પણ તમે પ્રશ્ન પૂછો છો એ પ્રશ્ન વોટથી પૂછવામાં આવે છે. કોઈ વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. માની લો કે મારી સામે મોર છે, મને એની જાણકારી નથી, બરાબર છે, તો હું એમ પૂછું કે આ શું છે, તો જવાબમાં શું મળે મને? આ મોર છે. આવો જ પ્રશ્ન વોટથી જ પૂછાય છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ પીકોક. આ મોર છે. તો આ રીતે વોટથી પ્રશ્ન પૂછાય છે. વોટ લખો એના પછી એની સાથે ધીસ અથવા તો ધેટનો ઉપયોગ થાય છે. વોટ લખો તો જો નજીકની વસ્તુ વિશે તમે પૂછો છો તો ધીસ લખવાનું છે. દૂરની વસ્તુ વિશે પૂછો છો તો ધેટ લખવાનું છે. વોટ ઇઝ ધીસ અથવા તો વોટ ઇઝ ધેટ, આ રીતે પ્રશ્ન પૂછાય છે. ધીસ અથવા તો ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. ધીસ લખો કે ધેટ લખો, બંનેની સાથે અહીંયા આવશે ઇઝ. પ્રશ્ન બે રીતે પૂછી શકાય, ધીસ અને ધેટ. જો નજીકની વસ્તુ માટે પૂછવો હોય તો પ્રશ્ન આ રીતે પૂછી શકાય, વોટ ઇઝ ધીસ? આ શું છે? અને જો દૂરની વસ્તુ માટે પૂછવો હોય તો શું પૂછવું પડે? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? આ રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો.
હવે પ્રશ્ન તો તમે બનાવતા શીખી ગયા, કારણ દૂરની વસ્તુ હોય તો વોટ ઇઝ ધેટ પૂછવાનું અને નજીકની વસ્તુ હોય તો વોટ ઇઝ ધીસ પૂછવાનું, બરાબર છે. પહેલાં વોટ લખવાનું, એના પછી ટુ બી ક્રિયાપદનું રૂપ ઇઝ આવશે, એના પછી જો નજીકની વસ્તુ હોય તો ધીસ આવશે અને જો દૂરની વસ્તુ હોય તો અહીંયા આવશે ધેટ. વોટ ઇઝ ધીસ અથવા તો વોટ ઇઝ ધેટ, આ રીતે પ્રશ્ન પૂછવાનો છે. હવે આપણે આર્ટિકલ્સ વિશે સમજીએ. તો આર્ટિકલ્સ કોને કહેવાય? અંગ્રેજીમાં તમે કોઈ પણ સામાન્ય નામ લખો છો, દાખલા તરીકે પેન, પેન્સિલ, સફરજન, કેરી, તો આ સામાન્ય નામ જે છે એની આગળ આર્ટિકલ્સ લખવામાં આવે છે. તમારે અત્યારે બે આર્ટિકલ્સ સમજવાના છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. આને બોલાય છે એ અને આને બોલાય છે એ એન એન. તો આ બંને ક્યારે લાગે એ સમજીએ. જો જે પણ તમને નામ આપ્યું છે એ નામનો ઉચ્ચાર તમારે જોવાનો છે. દાખલા તરીકે APPLE આપ્યું છે, બરાબર છે, તો એનો ઉચ્ચાર શું થાય? એપલ. તો એ ઉચ્ચારનો પ્રથમ અક્ષર તમારે જોવાનો છે. પ્રથમ અક્ષર સ્વર, અંગ્રેજીમાં 5 સ્વર છે, A, E, I, O, U. આપણે જોવાનો છે ગુજરાતી ઉચ્ચાર. ગુજરાતી ઉચ્ચાર કેટલા છે? ગુજરાતી સ્વર અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ. જો ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર હોય તો તે નામની આગળ એન લાગે છે. દાખલા તરીકે એપલ, APPLE, બરાબર છે. આવું તમને આપ્યું છે APPLE. આનો ઉચ્ચાર શું થશે? એપલ. આ અક્ષર તમારે જોવાનો છે. જો આ અક્ષર સ્વર હોય તો અહીંયા લખવાનું છે એન એપલ. પણ જો આ અક્ષર જે છે પ્રથમ અક્ષર વ્યંજન હોય, વ્યંજન એટલે ક થી જ્ઞ સુધીના કોઈ પણ મૂળાક્ષરો, ક, ખ, ગ, ઘ એ રીતે જ્ઞ સુધીના કોઈ પણ મૂળાક્ષર જો અહીંયા હોય પ્રથમ અક્ષર તરીકે, તો એની આગળ લખવાનો છે એ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ PEN, બરાબર છે. PEN, આનો ઉચ્ચાર શું થાય? પેન. તો પ્રથમ અક્ષર આનો જુઓ પ છે, બરાબર. પ છે એટલે આની આગળ આવશે એ. આ આર્ટિકલ્સ સમજાઈ જાય એટલે તમે આ પ્રશ્ન જે છે એનો જવાબ તમે લખી શકો. જવાબ લખવા માટે આપણે આર્ટિકલ્સ વિશે સમજવું જરૂરી છે. હવે ફરીથી સમજાવી દઉં છું એકવાર. નજીકની વસ્તુ હોય તો ધીસ, દૂરની વસ્તુ હોય તો ધેટ. વોટ લખો, વોટની પછી ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું એકવચનનું રૂપ આવશે ઇઝ. વોટ ઇઝ પછી નજીકની વસ્તુ હોય તો અહીંયા ધીસ આવશે, દૂરની વસ્તુ હોય તો અહીંયા ધેટ આવશે. વોટ ઇઝ ધીસ અથવા તો વોટ ઇઝ ધેટ. આ રીતે પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન તમે બનાવતા શીખી ગયા છો. હવે એના જવાબ કઈ રીતે લખી શકાય એ આપણે શીખવાનું છે. તો એના માટે આપણે આર્ટિકલ્સ સમજવા જરૂરી છે. અંગ્રેજીની અંદર 3 આર્ટિકલ્સ ટોટલ આવે છે, એ, એન અને ધ. તમારે માત્ર 2 શીખવાના છે અહીંયા. પહેલો છે એ અને બીજું છે એ એન, એને બોલાય એન. સામાન્ય નામ કોઈ પણ છે, બેન્ચ, ડસ્ટર, ચોક, પછી લંચ બોક્સ, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, નોટબુક્સ. તો એ સામાન્ય નામની આગળ એ કે એન લાગે છે. હવે ક્યારે એ લાગે, ક્યારે એન લાગે, બરાબર છે, એ સમજવાનું છે. તો જે પણ નામ છે એનો ઉચ્ચાર તમારે જોવાનો છે. એનો ઉચ્ચાર એટલે કે તમે સ્પેલિંગને કઈ રીતે બોલો છો. આ સ્પેલિંગ છે APPLE, એને તમે શું બોલો છો? એપલ. તો આનો પ્રથમ અક્ષર, પહેલો અક્ષર તમારે જોવાનો છે. જો એ પહેલો અક્ષર સ્વર હોય એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ, આમાંથી જો કોઈ પણ એક અક્ષર હોય, સ્વર હોય, તો એની આગળ આર્ટિકલ એન લાગે છે, એ એન. પણ જો પહેલો અક્ષર વ્યંજન હોય, નામના ઉચ્ચારનો પહેલો અક્ષર જો વ્યંજન હોય, વ્યંજન એટલે કે ક થી જ્ઞ સુધીના કોઈ પણ મૂળાક્ષરો, એ વ્યંજન હોય તો એની આગળ આવે છે આર્ટિકલ એ. હવે આપણે વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટના
પ્રશ્નો શીખીએ અને એના જવાબ લખતા પણ શીખીએ. હવે જુઓ, પ્રશ્ન કઈ રીતે પૂછી શકાય અને એનો જવાબ કઈ રીતે લખી શકાય એ આપણે સમજીએ. તો પ્રશ્ન પહેલાં તો વોટથી પૂછવાનો છે, કારણ કે વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે જાણવું હોય તો એના માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. એટલે પહેલું આવશે વોટ, એના પછી આવશે ઇઝ, એના પછી જો નજીકની વસ્તુ હોય તો ધીસ અને દૂરની વસ્તુ હોય તો ધેટ. વોટ ઇઝ ધીસ એનો મતલબ શું થાય? આ શું છે? હવે જ્યારે પણ તમે જવાબ લખો છો તો ધ્યાન રાખો, અહીંયા ધીસ આપ્યું હોય તો જવાબ ધીસથી શરૂ થવો જોઈએ. બરાબર છે? અહીંયા ધીસ હોય તો જવાબ ધીસથી શરૂ કરવાનો છે. ધીસ, એના પછી શું લખવાનું છે? ઇઝ, એના પછી જે પણ વસ્તુ છે એનું નામ લખવાનું છે. પ્રાણી હોય તો પ્રાણીનું નામ, પક્ષી હોય તો પક્ષીનું નામ, પણ નામની પહેલાં એ કે એન લખવું જરૂરી છે. પહેલાં ધીસ લખો, અહીંયા ધીસ આપ્યું છે એટલે પહેલાં આવશે ધીસ, એના પછી ઇઝ અને એના પછી અહીંયા પ્રાણી છે, હાથી છે, હાથીને શું કહેવાય? એલિફન્ટ. ELEPHANT, હાથીને કહેવાય એલિફન્ટ. આ પ્રાણીનું નામ તો લખવાનું જ છે, પણ એની પહેલાં આર્ટિકલ્સ એ કે એન શું આવે તમારે જોવાનું છે. આનો ઉચ્ચાર તમે કરો તો આનો ઉચ્ચાર શું થાય છે? એલિફન્ટ. બરાબર છે? ઉચ્ચાર થાય છે એલિફન્ટ. આ જે છે પ્રથમ અક્ષરે તમારે જોવાનો છે. પ્રથમ અક્ષર જુઓ, આમાં સ્વર છે કે વ્યંજન છે? તો પ્રથમ અક્ષર એ છે. બરાબર છે? એ સ્વર છે, એટલા માટે એની આગળ આવે છે એન. વોટ ઇઝ ધીસ? તમને ચિત્ર હાથીનું દોરીને આપ્યું છે તો હાથીને કહેવાય છે એલિફન્ટ. તો જવાબ લખવાનો છે ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. ધીસ એટલે આ, એલિફન્ટ એટલે હાથી, ઇઝ એટલે છે. ફરીથી સવાલમાં જો ધીસ આપ્યું હોય તો જવાબમાં પણ ધીસ આવશે, અને સવાલમાં જો ધેટ આપ્યું હોય તો જવાબમાં પણ ધેટ આવશે. ધીસ આપ્યું હોય તો જવાબમાં ધીસથી શરૂઆત કરવાની છે, ધેટ આપ્યું હોય તો ધેટથી શરૂઆત કરવાની છે. એના પછી ઇઝ લખવાનું છે. એના પછી જે પણ વસ્તુ છે, પ્રાણી છે કે પક્ષી છે, એનું નામ લખવાનું છે, પણ ખાસ યાદ રાખો એની આગળ આર્ટિકલ એ અથવા તો એન તમારે મૂકવાનો છે. આ રીતે તમે જવાબ લખી શકો છો. બીજો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધીસ? આ શું છે? ફરીથી સવાલમાં જો ધીસ છે તો જવાબમાં પણ શું આવશે? ધીસ. ધીસ, એના પછી આવશે ઇઝ. ધીસ ઇઝ. હવે ચિત્ર એક પક્ષીનું દોરીને આપ્યું છે તો પક્ષીને કહેવાય છે બર્ડ. BIRD એને કહેવાય છે બર્ડ. બર્ડની આગળ એ આવે કે એન આવે એ તમારે જોવાનું છે. તો આનો ઉચ્ચારમાં પહેલો અક્ષર જે છે બ છે. ઉચ્ચારનો પ્રથમ અક્ષર બકરીનો બ છે, જે વ્યંજન છે. વ્યંજન હોય તો એની આગળ આવશે આર્ટિકલ એ. જવાબ શું થશે? ધીસ ઇઝ અ બર્ડ. આ પક્ષી છે. ધીસ એટલે આ, BIRD બર્ડ એટલે કે પક્ષી, ઇઝ એટલે છે. આ પક્ષી છે. વોટ ઇઝ ધેટ? હવે જો શું આવે છે અહીંયા? ઇઝ પછી ધેટ આવ્યું. THAT. ધેટના 3 મતલબ થાય છે, પેલું, પેલી અથવા તો પેલો. બરાબર છે? દૂરની વસ્તુ માટે પૂછ્યું છે એટલે અહીંયા શું આવ્યું છે? ધેટ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ એટલે પેલું, વોટ એટલે શું, અને ઇઝ એટલે છે. પેલું શું છે? અહીંયા ધેટ આપ્યું છે તો જવાબમાં પણ આવશે ધેટ. THAT. ધેટથી જવાબની શરૂઆત કરવાની છે. એના પછી શું લખવાનું છે? ઇઝ. ધેટ ઇઝ. હવે ચિત્રમાં સફરજન છે તો સફરજનને શું કહેવાય? એપલ. APPLE. એનો ઉચ્ચાર શું છે? એપલ. હવે એની આગળ એ આવે કે એન આવે તમારે વિચારવાનું છે. તો આ પહેલો અક્ષર જુઓ એ, સ્વર છે,
એટલે આની આગળ આવશે એન. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? આમાં પણ ધેટ આપ્યું છે તો જવાબમાં પણ શું આવશે? ધેટ. ધેટ ઇઝ, હવે ચિત્રમાં વાંદરો છે તો વાંદરાને કહેવાય મંકી. બરાબર છે? મંકી. મંકી એટલે વાંદરો. તો આ પણ જે પણ છે એ શું છે? મંકી છે. MONKEY. મંકી એટલે વાંદરો. મંકીનો પહેલો અક્ષર જુઓ મ છે. બરાબર છે? મ વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. હવે ધ્યાનથી તમે જુઓ, બધામાં પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધીસ. બરાબર છે? અથવા તો વોટ ઇઝ ધેટ. પ્રશ્ન આ રીતે પૂછી શકાય. પહેલા વોટ, એના પછી શું આવે? ઇઝ, એના પછી ધીસ પણ આવી શકે, ધેટ પણ આવી શકે. બરાબર છે? આ રીતે પ્રશ્ન પૂછાય છે. વોટ ઇઝ, એના પછી ધીસ પણ આવી શકે, ધેટ પણ આવી શકે. આ રીતે પ્રશ્ન બને. વોટ ઇઝ ધીસ? આ શું છે? અથવા તો વોટ ઇઝ ધેટ? પેલું શું છે? પ્રશ્ન કઈ રીતે બનશે? બે રીતે. વોટ ઇઝ ધીસથી તો બની જ ગયો છે, વોટ ઇઝ ધેટથી બનેલો છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બરાબર છે? બે પ્રશ્ન તમે અત્યારે શીખ્યા છો. વોટ ઇઝ ધીસ એનો મતલબ થાય આ શું છે? ધીસ એટલે થશે આ. વોટ ઇઝ ધીસ? આ શું છે? અને ધેટ એટલે કે પેલું. વોટ ઇઝ ધેટ એનો મતલબ થાય પેલું શું છે. પ્રશ્ન તમે વોટથી બનાવો છો તો એ પ્રશ્ન છે. બરાબર છે? એટલે છેલ્લે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન કરવું. જ્યારે પણ તમે વોટથી પ્રશ્ન પૂછો છો તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે. એટલે એની પાછળ તમારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. આ પ્રશ્ન તમે શીખી ગયા. હવે એનો જવાબ તમે આજે લખ્યો છે, જવાબ એ લખતા પણ તમે શીખી ગયા છો. એમાં કઈ રીતે આવે છે? પહેલાં તો શરૂઆત ધીસથી પણ થઈ શકે છે અથવા તો ધેટથી પણ થઈ શકે. જો સવાલની અંદર ધીસ આપ્યું હોય તો જવાબમાં પણ શું આવશે? ધીસ. જો સવાલમાં ધેટ આપ્યું હોય તો જવાબમાં પણ શું આવે? ધેટ. એના પછી લખવાનું છે ઇઝ. એના પછી આવશે ઇઝ. ધીસ ઇઝ અથવા તો ધેટ ઇઝ. એના પછી જે પણ વસ્તુ છે, પ્રાણી છે કે પક્ષી છે, એનું નામ લખવાનું છે. પણ એ નામ જે છે એની આગળ આર્ટિકલ એ અથવા તો એન લાગશે. આર્ટિકલ એ અથવા તો એન. પછી જે પણ વસ્તુ છે એનું નામ લખવાનું છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, માની લો કે રાજ છે તો ધીસ ઇઝ રાજ એવું આવશે. ક્યારેય પણ કોઈ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ વપરાતા નથી. અત્યારે તમે વસ્તુ માટે જ પ્રશ્ન પૂછો છો એટલે આ રીતે તમારે જવાબ લખવાના છે. સવાલમાં ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધેટ, એના પછી ઇઝ, એના પછી જે પણ વસ્તુ છે એના ઉચ્ચારના પ્રથમ અક્ષર પ્રમાણે એ હોય તો એ મૂકો, એન આવતું હોય તો એન મૂકો. એના પછી વસ્તુ, પ્રાણી કે પક્ષીનું નામ લખવાનું છે. આ રીતે વોટથી પ્રશ્ન પૂછી શકાય છે અને એનો જવાબ પણ લખી શકાય છે. હવે આપણે થોડી વધારે એક્સરસાઇઝ જોઈએ પ્રશ્ન અને જવાબની. આપણે પ્રશ્નો તો શીખી ગયા છીએ. આ પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એ આપણે શીખીએ. તો આ જે છે આ પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે. એની બાજુમાં તમને કેટલીક વસ્તુઓના ચિત્ર દોરીને આપ્યા છે. જરૂરી નથી તે વસ્તુ જ હોય. બરાબર છે? કોઈ પ્રાણીનું ચિત્ર પણ હોઈ શકે, કોઈ પક્ષીનું ચિત્ર પણ હોઈ શકે. અહીંયા જે છે વસ્તુ છે અથવા તો અહીંયા ફળ આપ્યું છે. બરાબર છે? ચિત્ર જોઈને એનો જવાબ તમારે લખવાનો છે. ચિત્રમાં જે પણ નામ છે, ચિત્ર જે પણ વસ્તુનું છે એ વસ્તુના નામની અંદર તમને બે ઓપ્શન આપ્યા છે. એ બે ઓપ્શનમાંથી જે પણ વસ્તુ છે એ વસ્તુનું નામ તમારે પસંદ કરવાનું છે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો જ્યારે પણ જવાબ લખો તો સવાલની અંદર ધીસ આપ્યું છે કે ધેટ આપ્યું છે એ જુઓ. અહીંયા ધીસ આપ્યું છે તો અહીંયા પણ આવશે ધીસ.
ધીસ પછી શું આવશે? ઇઝ. હવે જુઓ આ શું છે? તો આ કેરી છે. કેરીને શું કહેવાય? મેંગો કહેવાય કે લેમન કહેવાય? તો કેરીને શું કહેવાય? મેંગો. MENGO, મેંગો એટલે કેરી. હવે આ જુઓ એ કે એન લખવાનું છે, બરાબર છે? તો આનો ઉચ્ચાર પહેલા જોવો પડે. આનો ઉચ્ચાર શું છે? મેંગો, બરાબર છે? આનો પહેલો અક્ષર જુઓ મ, એ વ્યંજન છે એટલે અહીંયા આવશે એ. ધીસ ઇઝ અ મેંગો. આ કેરી છે. આવો જવાબ આવશે. ધીસ ઇઝ અ મેંગો. આ કેરી છે. બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? જુઓ CAP, કેપ એટલે કે ટોપી. ટોપીનું ચિત્ર છે કે પછી UMBRELLA, અમ્બ્રેલા એટલે કે છત્રી. ટોપીનું ચિત્ર છે કે છત્રીનું છે? તો ચિત્ર છત્રીનું છે. જવાબમાં શું લખવાનું છે આપણે? અમ્બ્રેલા. પહેલાં લખીએ ધેટ. સવાલમાં ધેટ આપ્યું છે તો જવાબમાં પણ શું આવશે? ધેટ. એના પછી આવશે ઇઝ. હવે જોવાનું છે એ આવે કે એન આવે. આનો ઉચ્ચાર કરો અમ્બ્રેલા, બરાબર છે? પહેલો અક્ષર જુઓ અ એ સ્વર છે એટલે એની આગળ આવશે એન. ધેટ ઇઝ એન અમ્બ્રેલા. પેલી છત્રી છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? સવાલમાં ધીસ છે તો જવાબમાં પણ લખીશું ધીસ. એના પછી આવશે ઇઝ. હવે જુઓ ચિત્ર શાનું છે? ગ્લાસ, ગ્લાસ, GLASS, ગ્લાસ એટલે કે પ્યાલો, અથવા તો POT, પોટ એટલે ઘડો. ઘડાનું ચિત્ર છે કે ગ્લાસનું છે? તો ચિત્ર ગ્લાસનું છે એટલે જવાબમાં શું આવશે? ગ્લાસ. આનો ઉચ્ચાર જુઓ. ગ્લાસનો પહેલો અક્ષર છે ગ, બરાબર છે? ગ વ્યંજન છે એટલે એની આગળ આવશે એ. ધીસ ઇઝ અ ગ્લાસ. આ પ્યાલો છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ચિત્ર જુઓ. હવે એનું નામના ઓપ્શન આપ્યા છે. PEN, પેનનું ચિત્ર છે કે પછી PENCIL, પેન્સિલનું ચિત્ર છે? તો ચિત્ર પેન્સિલનું છે એટલે આ ઓપ્શન આવશે. અહીંયા ધેટ આપ્યું છે તો અહીંયા પણ આપણે લખીશું ધેટ. ધેટ ઇઝ. હવે પેન્સિલ જે છે એના ઉચ્ચારનો પ્રથમ અક્ષર છે પ, બરાબર છે? પ્રથમ અક્ષર શું છે? પ. વ્યંજન છે એટલે આવશે એની આગળ એ. ધેટ ઇઝ અ પેન્સિલ. પેલી પેન્સિલ છે. આ રીતે વોટ ઇઝ ધીસ અથવા તો વોટ ઇઝ ધેટ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો આ રીતે તમે એના આન્સર લખી શકો છો. કઈ રીતે લખી શકાય એ અહીં આપ્યું છે. સવાલમાં ધીસ હોય તો જવાબમાં ધીસ, ધેટ હોય તો ધેટ, એના પછી ઇઝ, એના પછી આર્ટિકલ એ અથવા તો એન, અને પછી જે પણ વસ્તુનું ચિત્ર છે એ વસ્તુનું નામ. તો આપણે વોટ ઇઝ ધીસ પ્રશ્ન સમજ્યા અને એનો આન્સર લખતા આપણે શીખ્યા. બાકીનું જે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. હા કે નામાં જવાબ મળે તે રીતે પ્રશ્ન બનાવવાના છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આ જે છે ધીસ અને ધેટ ક્વેશ્ચન આન્સર લખતા તમે શીખશો. વ્યવસ્થિત આની પ્રેક્ટિસ કરજો, સમજજો. તમારી આજુબાજુમાં જે પણ વસ્તુ છે એ વસ્તુ માટે પણ તમે પ્રશ્ન બનાવી શકો છો અને એનો જવાબ પણ તમે જાતે જ બનાવી શકો છો. તો બને તેટલી વધારે પ્રેક્ટિસ કરવાની. બોલીને પણ પ્રેક્ટિસ કરી શકો છો. દાખલા તરીકે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ચોક. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ વિન્ડો. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ ડોર. આ રીતે પણ તમે બોલીને પ્રેક્ટિસ કરી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી રીતે યસ અથવા તો નોથી જવાબ મળે તે રીતે પ્રશ્નો બનાવતા શીખીશું.